શપથવિધિ અને તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા છે। રાષ્ટ્રપતિ ભવનમાં શપથ સમારોહ યોજાયો છે અને હાલમાં ઉપરાષ્ટ્રપતિ જે છે તે શપથ લઈ રહ્યા છે। સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા। I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. upon which I am about to enter. Congratulations. તો ખાસ એનડીએના ઉમેદવાર છે સીપી રાધાકૃષ્ણ। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ અને તેમાં તેમની જીત થઈ, તેમને વધુ મત મળ્યા અને હાલમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન જે છે તે શપથ લઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પ્રસંગે હાજર છે। તેમણે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા અને ત્યારબાદ સાઇન કરી હતી અને હવે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ છે સીપી રાધાકૃષ્ણન।